નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસામાં રાણપુર રોડના રહીશોએ બિસ્માર માર્ગના મામલે રસ્તા રોકો આંદોલન છેડ્યું. આંદોલનકારી રહીશો સામે ચીફ ઓફિસરે ગેરવર્તણૂક કરતા સર્જાયો વિવાદ. પાલનપુરમાં સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પ્રેસ, વિદ્યા મંદિર અને બ્રહ્માકુમારી દ્વારા કરાઈ રક્ષાબંધન પર્વની ઉજવણી. આદિવાસી કન્યાઓએ મૂક બધિર વીરાઓને કરાઈ પર બાંધી અમર રાખડી. ડીસામાં મોબાઈલની દુકાનોમાં ડાઉનલોડ મામલે મોબાઈલ કંપનીની ટીમે હાથ ધરી તપાસ. તપાસના નામે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે દુકાનદારોએ દર્શાવ્યો વિરોધ. વેપારી મથક ડીસા ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી. કારોબારી બેઠકમાં ભાજપ આગેવાનોએ 2014ની ચૂંટણી માટે તૈયાર રહેવા કર્યું આહવાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બિસ્માર માર્ગની સમસ્યાથી ત્રસ્ત ડીસા રાણપુર રોડ વિસ્તારના રહીશોએ આખરે આજે પાલિકાની બેદરકારી સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવ્યું હતું. જેમાં રહીશોએ રસ્તા રોકો આંદોલન છેડી પાલિકા કચેરીના ઢેઢિયા વહીવટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે રહીશોના આંદોલનથી પાલિકા તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું હતું, જેને લઈ ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ચીફ ઓફિસર લોકોની રજૂઆત સાંભળવાના બદલે આંદોલન કરી રહીશો સામે ગેરવર્તણૂક કરી હતી, જેને લઈ મામલો ગરમાયો હતો. ડીસાથી રાણપુર જવાનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્તર હાલતમાં છે, જેમાં ચોમાસા દરમિયાન તો આ માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાય છે. જોકે આ વિસ્તારમાં સ્કૂલ તેમજ અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે, જેને લઈ આ વિસ્તારના રહીશો અને વિદ્યાર્થીઓને આ માર્ગ ઉપરથી પસાર થવું ભારે થઈ પડે છે. જુઓ, આ ડીસા નગરપાલિકા કહેવાય બોમ્બેનું મિની સિટી. શું કરવાનું? અમે ડોક્ટર છીએ, શિક્ષકો છે, બધી સારી સારી અહીંયા પબ્લિક, અહીંયા વેપારીઓ રહે છે, કોલ્ડ સ્ટોરેજ છે. બીજું તો ઠીક છે, આ રોડની હાલત જુઓ, એટલી ખરાબ હાલત છે કે જેના કારણે આ ડમ્પરો, રેતીના ડમ્પરો જે બીજી જગ્યાએ કોઈ રોયલ્ટી ટેક્સ ભર્યા વગર સીધા અહીંયા નદીમાંથી રેતી અહીંયા લઈને આવે છે, અને એ લોકોએ જ અહીંયા હાલત અમારી ખરાબ કરી છે. નગરપાલિકામાં 3 થી 4 વખત અમે રજૂઆતો કરી છે, ત્યાં જઈને અમે મુલાકાત કરી છે, છતાં બી કોઈ જવાબ નથી ત્યાંથી. અને બીજું, નાના છોકરાઓ, કાલે 2 રિક્ષાઓ છોકરાઓ ભરેલી પડી છે, છોકરા મરી જશે, કોઈ બીજું માણસ મરશે, કોણ જવાબદારી લેશે? આજે તમે શું કર્યું છે? આજે અહીંયા અમે રસ્તા રોકો આંદોલન કરેલું છે, જેના કારણે અમે ખાલી કોઈ ઉગ્ર આંદોલન નથી, ખાલી એક શાંતિપૂર્ણ એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે અમારા રસ્તાનો થોડો નિકાલ લાવો. 80 ફૂટનો રોડ છે, જો દબાણ છે, દબાણ હટાવીને રોડનો નિકાલ આવે, એના માટે નમ્ર વિનંતી છે. અને બીજું, આ રેતીને ખાલી ટ્રક સૌથી પહેલા રોકો. સ્મશાન છે, અહીંયા લોકોનું લાશ આવે, કોઈનું માણસનું મરણ થાય, કેવી રીતે લાવાય એ લોકોને વિચારવું પડે છે. બરોબર છે? આનો જેટલો પણ એટલો જલ્દી નિકાલ લાવો, એના માટે નમ્ર વિનંતી છે નગરપાલિકાના તેજલબેન. કામ નહીં થાય તો તમે કેટલા ટાઈમ સુધી આંદોલન ચાલુ રાખશો? આ આંદોલનનો કોઈ અનિશ્ચિત મુજબનું આંદોલન છે. આજે એનો કોઈ નિકાલ નહીં આવે તો કાલે, પરમ દિવસે અને 4 થી 5 દિવસ સુધીનું આ કન્ટિન્યુઅસ આંદોલન ચાલુ રાખવાની અમારી ભીતિ છે. ડીસા નગરપાલિકાના હદમાં રસ્તો આવે છે, જેની 2-3 વખત નગરપાલિકાના રજૂઆત કરી છે. આ રસ્તો સત્વરે રિપેર કામ થાય અથવા તો રસ્તો જલ્દી બને એવી અમારી બધાની નમ્ર વિનંતી છે. કારણ કે અહીંયા બાળકો ભણવા માટે જાય છે, અમે બધા નોકરી કરવા માટે જઈએ છીએ. આજે તમે જુઓ છો મારા પગોની હાલત, કે પગ પણ બાઇક ઉપરથી નીચે નથી મૂકી શકાતો, ચાલતા જવાનો તો કોઈ વિકલ્પ જ નથી આ રસ્તાની અંદર. એટલે બધાની માંગ છે. 2 ફૂટ કીચડ છે અત્યારે, અને એ કીચડ જલ્દી દૂર કરી અને તાત્કાલિક ત્યાં નવો રસ્તો સમારકામ કરી દે. બીજું મોટામાં મોટો પ્રશ્ન એ છે કે અહીંયા જે ટ્રકો ચાલે છે, એ ટ્રકો મોટા ભાગે અનલીગલી છે, એન્ટ્રી વગરની ટ્રકો છે, અને જે રસ્તાની અંદર વચ્ચોવચ્ચ આવીને ઉભા રહે છે, કોઈ સાઈડ પણ આપતા નથી. નાના વાહનવાળા એનાથી ખૂબ ડરે છે. નાના બાળકો જયારે અમે સ્કૂલે મૂકીએ ત્યારે અમને ખૂબ જ ભય છે કે આ બાળકો છે એ ક્યાં જ આ ટ્રક નીચે આવીને ચગદાઈ જશે, અને એની જવાબદારી કોણ લેશે? નગરપાલિકાના વિપુલભાઈ શાહ પ્રમુખ હતા, એ ટાઈમે અમે જલારામ બંગલોમાંથી અરજીઓ આલેલી છે. બરોબર, એમને ખાલી વેરો વસૂલાત સિવાય કોઈ વસ્તુ આવડતી નથી. ઘર વેરા સિવાય એમને કોઈ બીજું કોઈ આવડતું જ નથી. આ પ્રમુખ લાયક જ નથી. તેજલબેન આવ્યા તો પ્રમુખ લાયક નથી. આ સમસણ વાળો રસ્તો પાસ થયેલો છે 3-4 વર્ષથી, ને આ બી રસ્તો પાસ થયેલો છે. એનો રસ્તા વિશે તો એમને કોઈ માહિતી જ નથી. રસ્તો કરવો જ નથી. એમને પૈસા લઈ ભેગા કરવા પ્રમુખ પદ લાવવું છે, ને 15મી ઓગસ્ટમાં ખાલી ટીવી 9માં આવવું છે, બીકી ન્યૂઝમાં આવવું છે, ઝંડો ફરકાવવા એમના સિવાય અમને કોઈ આવડતું નથી. પ્રમુખ લાયક જ નથી આ લોકો. જોકે આ માર્ગના મામલે રહીશો દ્વારા અવારનવાર પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા સત્તાધીશો દ્વારા આ વિસ્તાર પ્રત્યે જાણે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તેમ આ વિસ્તારની સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઈ આજે આ વિસ્તારના રહીશોએ માર્ગના મામલે રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું અને પાલિકા વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે આ આંદોલનના પગલે ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં લોકોની રજૂઆત સાંભળવાના બદલે આંદોલનકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી, જેને લઈ લોકો પાલિકામાં દોડી આવ્યા હતા, જ્યાં પાલિકા પ્રમુખ સામે બિસ્માર માર્ગ અને ચીફ ઓફિસરની બદલી કરવાની ઉગ્ર માંગ કરી હતી. જોકે પાલિકા પ્રમુખે પાલિકામાં દોડી આવેલ રહીશોને બિસ્માર માર્ગ મામલે માર્ગ આશ્વાસન આપી પરત કર્યા હતા. ડીસા રામાપીરના મંદિરથી રાણપુર રોડનો જે પ્રશ્ન છે કે જેમાં રોડ ઉપર ખાડા પડી જવાના કારણે લોકોને અવરજવરમાં ત્યાં તકલીફ પડે છે, એની ગંભીરતા અમને ખ્યાલ આવી ગયેલો. તારીખ 29 જૂન 2013ના રોજ, આજથી લગભગ 1.5 મહિના પહેલા અમે આ રોડ ડેવલપમેન્ટની તાંત્રિક મંજૂરી માટે મોકલી આપેલું જિલ્લામાં, અને ત્યાંથી તારીખ 14 ઓગસ્ટના રોજ ત્યાંથી તાંત્રિક મંજૂરી આવી ગઈ છે, જેને કલેક્ટર સાહેબ પાસે વહીવટી મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે. જેવી મંજૂરી મળે તરત જ આનું ટેન્ડરિંગ કરીને રોડનું ડેવલપમેન્ટ કામ ચાલુ કરવામાં આવશે, જેમાં 630 મીટર લાંબો અને 12.5 મીટર પહોળો રોડ બનાવવામાં આવશે અને આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ એમાં આવશે. અમે આની ગંભીરતાની ધ્યાન આજથી જ નહીં પણ 1.5 મહિના પહેલાની અમને ખ્યાલ હતો અને અમે એની પૂરતા પ્રયત્નો અમારી રીતે કરેલા જ છે. આ બિસ્માર માર્ગથી હેરાન પરેશાન રાણપુર રોડના રહીશોએ પાલિકા સામે આખરે રસ્તા રોકો આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેને લઈ પાલિકા સત્તાધીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના ગઢ ગામે જાહેરમાં ખેલાતા એક જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેડમાં જુગાર રમતા ગઢ ગ્રામ પંચાયતના 2 સદસ્યો સહિત 7 જુગારીઓ ઝડપાયા હતા. ગઢ આંબેડકર ચોકમાં ગત રાત્રિના સમયે પોલીસે ઓચિંતી રેડ કરી હતી. પોલીસના આ દરોડામાં જાહેરમાં જુગાર રમતા ગઢ ગ્રામ પંચાયતના સદસ્ય છનાજી રાયચંદજી પરમાર, પ્રવીણભાઈ મફાભાઈ પરમાર સહિત 7 જુગારીઓને પોલીસે 1450 રોકડ રકમ તેમજ 4000ના મોબાઈલ સાથે ₹5450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને આ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગઢ ગામે જાહેરમાં જુગાર ખેલતા ગઢ ગ્રામ પંચાયતના 2 સભ્યોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જેને લઈ ગઢ ગ્રામ પંચાયતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડીસા રેલવે સ્ટેશન ઉપર આજે સવારે રાજપુરના 18 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે રેલવે પોલીસે લાશને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક મહેન્દ્રભાઈ ગીગાજી રાજપૂતે આજે સવારે કોઈ અગમ્ય કારણોસર રેલવે સ્ટેશન ઉપર પસાર થઈ રહેલ એક ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જોકે આ અકસ્માતમાં કપાઈ જવાના કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે પોલીસે ઓળખવિધિ કરી હતી તેમજ લાશને પીએમ અર્થે મોકલી આ આત્મહત્યાના બનાવની તપાસ હાથ ધરી હતી. આમ ડીસામાં એક અપરિણિત 18 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ડીસા તોલમાપ કચેરીમાં ફરજ બજાવતો એક સેવક ગતરોજ એક વેપારીઓથી ₹1000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યો હતો, જેને લઈ સરકારી વર્તુળમાં ભારે સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. ડીસાની તોલમાપ કચેરીમાં પટાળા તરીકે ફરજ બજાવતો સેવક મહેશ દુડાલાલ પરમાર, જે પોતાની ફરજ ઉપરાંત લાયસન્સદારોના ચલણ ભરવા ખરાઈ પ્રમાણપત્ર બનાવી તેમના સહી સિક્કા કરાવવાની કામગીરી કરતો હતો. આ સેવકરામ ડીસાની ભૂમિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રકુમાર રામકિશન સોનીની દુકાનના લાયસન્સ માટે પણ કામગીરી કરતો હતો, જેમાં આ વેપારી સેવક મહેશ પરમારને દર માસે ₹500 આપતા હતા, પરંતુ સેવકરામે તેમના કામ માટે ₹1500ની માંગણી કરી હતી, જેના બદલામાં સોની વેપારીએ તેને 500 આપી બાકીના પૈસા બાદમાં આપવા જણાવ્યું હતું અને આ અંગે પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં એસીબી પીઆઈ મણવર તેમની ટીમ સાથે ડીસા તોલમાપ કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. તોલમાપ કાનૂની વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ડીસાની કચેરીમાં ફરજ બજાવતા પ્યુન શ્રી મહેશકુમાર દુડાલાલ પરમાર ઉપર ₹1000ની લાંચ લેવાની સફળ ટેપ કરેલ છે. આ કામના ફરિયાદી દેવેન્દ્રકુમાર સોની કે જેમની પાસે તોલમાપ રિપેરિંગ કરવાનું લાયસન્સ છે, તેઓ ડીસા તાલુકામાં અને આજુબાજુના તાલુકાઓમાં તોલમાપ રિપેર કરવા માટે જાય છે અને તે માટે સરકારશ્રી તરફથી નિયમ મુજબની ફી વસૂલ લે છે. આ ફી વસૂલ લીધા બાદ સરકારશ્રીમાં નાણાં જમા કરાવવાના થાય છે, તે સરકારશ્રીમાં ચલણથી નાણાં જમા કરે છે અને બાકીના પોતાની મહેનતાણા રૂપે પણ નાણાં સ્વીકારે છે. આ કચેરીના નિયંત્રણ હેઠળ આ બધું કાર્ય થાય છે અને અંતે કચેરીની સૂચના મુજબ જે તે શોપકીપર અથવા તો વેપારીનું જે તોલમાપ રિપેર થયું હોય તેમને સર્ટિફિકેટ આપવાનું થાય છે. આ સર્ટિફિકેટ મેળવવા માટે આ કામના પીવું પોતાની ફરજ દરમિયાન સર્ટિફિકેટો તૈયાર કરવા, સિક્કા લગાડવા તથા
જુનિયર નિરીક્ષકની સહી મેળવવી વગેરે કામ કરતા હોય છે. આ કામ કરાવવા માટે થઈ અને દર મહિને આ ફરિયાદીઓ અથવા લાયસન્સ ધારકો પાસેથી લાંચના નાણાં લેતા હોય છે. ફરિયાદીએ ફરિયાદ કરેલી કે પોતાની પાસે જે દર મહિને 500 લેતા હતા એના બદલે ₹1500ની માંગણી કરેલી. જે પૈકીના ₹500 આપી દીધેલા પરંતુ વધુ 1000 રૂપિયા આપવા માંગતા ન હોય અમારી પાસે આવી તો એ પોતાની ફરિયાદ જાહેર કરેલી અને અમે આજરોજ એની ફરિયાદના આધારે પંચો સાથે આવી અને તેમની જ કચેરીમાં મેં ટ્રેપ કરતા આ મહેશભાઈ અંગે હાથે ₹1000 લેતા અમારા હાથમાં ઝડપાઈ. તો કે સોની વેપારી પાસેથી ₹1000ની લાંચ સ્વીકારતા સેવક મહેશ પરમારને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. આમ ડીસામાં એક સેવાગ્રામને લાંચ લેવાની નીતિના કારણે ફોજદારી કાયદામાં ફસાવું પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડીસામાં બેફામ ગતિથી દોડતા વાહનો અને વાહન ચાલકોની બેદરકારીએ અનેકો અકસ્માતોના બનાવ બનેલ છે. થોડા દિવસ અગાઉ એક શાળા બસ અને જીપો વચ્ચેની ટક્કરમાં 40થી વધારે બાળકીઓ બસ પલટી ખાતા ઘવાઈ હતી. તે જ રીતે અન્ય એક અકસ્માતમાં આખો નજીકના ઓવરબ્રિજ પરથી 3 મોટરસાયકલ સવારો બેફામ ગતિથી નીચે પટકાતા 2ના મોત થયા હતા અને એક કાયમી અપંગ બન્યો હતો. ત્યારે આજ રોજ હિટ એન્ડ રનના એક બનાવમાં એક રાહદારીનું કરુણ મોત થયેલ છે. આ ઘટનામાં ભૂપાનગર વિસ્તારમાંથી ભીમાભાઈ મોટુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 35 નામનો રાહદારી રસ્તા પરથી પસાર થતો હતો. તેવા સમયે બેફામ ગતિથી આવતા એક આઈસર ટ્રકના ચાલકે આ રાહદારીને પોતાની અડફેટે લઈ કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં ભીખાભાઈ ઠાકોર નામના રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની ઘડીઓ ગણાઈ રહી છે. જોકે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધવાના રક્ષાબંધન પર્વની મહિલાઓ આતુરતાથી રાહ જોતી હોય છે. રક્ષાબંધન પર્વ બહેનો પોતાના ભાઈની પૂજા કરી તેમના હાથે અમર રાખડી બાંધી પ્રભુ પાસે પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. જોકે પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળો પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આજે પાલનપુર વિદ્યામંદિર ખાતે બ્રહ્માકુમારી જિલ્લા પોલીસ અને વિદ્યામંદિર સંકુલના ઉપક્રમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યામંદિરના બબુબેન હોલ ખાતે આજે જિલ્લા પોલીસ વડાએ દત્તક લીધેલ વિરમપુર શાળાની આદિવાસી કન્યાઓ દ્વારા પાલનપુર મૂકબધિર સ્કૂલના વિદ્યાર્થીઓને રાખડી બાંધવામાં આવી હતી. પાલનપુરના મૂકબધિર વિદ્યાર્થીઓની કલાઈ ઉપર આજે આદિવાસી વિદ્યાર્થીઓએ રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કર્યો હતો. આજરોજ બનાસકાંઠા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ પ્રોગ્રામના અંતર્ગત પાલનપુર મુકામે મમતા મંદિરમાં જે બહેરા મૂંગા જે વિદ્યાર્થીઓ ભણતા હોય એની સાથે પોલીસ દ્વારા વિશેષ પ્રકારનો રક્ષાબંધનનો પર્વ યોજવામાં આવેલો છે. એ રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી તેમજ બનાસકાંઠા પોલીસ દ્વારા જે 100 આદિવાસી દીકરીઓને દત્તક લેવામાં આવેલી છે અને વિદ્યામંદિર ટ્રસ્ટ એ તમામના સહયોગથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલી છે અને તમામને રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. આદિવાસી વિસ્તારની જે દત્તક લીધેલ જે કન્યાઓ છે એના વાલીઓ પણ આવેલા છે એટલે એ લોકોને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને બનાસકાંઠા પોલીસ દ્વારા પબ્લિકને જોડવા માટે જે સેતુ પાડવામાં આવેલો છે એના અંતર્ગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, પોલીસ અધિકારીઓ, બ્રહ્માકુમારિકાઓ, વિદ્યામંદિરના ગુરુજીઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત પાલનપુરમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી વિદ્યાર્થીનીઓએ મૂકબધિર ભાઈઓની કલાઈ ઉપર અમર રાખડી બાંધી હતી. તેમજ આદિવાસી મહિલાઓએ પણ જિલ્લા પોલીસ વડાને રાખડી બાંધી જિલ્લાની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. ડીસાના બગીચા વિસ્તારમાં આજે હંગામા.com નામની મોબાઈલ કંપનીની ટીમે મોબાઈલ શોપમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. મોબાઈલ શોપના માલિકોને ગેરકાયદેસર ડાઉનલોડિંગ ન કરવા માટે ચેતવણી આપી અને સોમવારે આ દુકાનદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી, જેને લઈ દુકાનદારો ખફા થઈ ઉઠ્યા હતા અને તપાસમાં આવેલ મોબાઈલ કંપનીની ટીમનો વિરોધ કર્યો હતો. બગીચા રોડ પર આવેલી મોબાઈલ શોપમાં હંગામા.com નામની મોબાઈલ કંપનીના કર્મચારીઓએ મોબાઈલ ડાઉનલોડના નામ પર તપાસ હાથ ધરી હતી, જેને લઈ ખફા થઈ ઉઠેલા દુકાનદારોએ પોતાની દુકાનોના શટર પાડી તપાસમાં આવેલ ટીમનો વિરોધ કર્યો હતો. લાયસન્સની વાત કરી હતી, લોકો આવ્યા હતા ત્યારે કે લાયસન્સ લઈ લો તમે, એમ કે કોઈ પણ વસ્તુની લાયસન્સ લેવાની વાત કરે, ધારો કે લાયસન્સ લઈને પોલીસને સાથે લઈને કોઈ એમની વસ્તુ સમજાઈ નથી. આમને એમને લાયસન્સ લો ના લો તો કે મંગળવારે તમારે તો રેડ કરશું અને જે અંદર સભ્યતાથી વાત કરતા હતા, કોઈ વ્યવસ્થિત વાત એમને કરી નથી. અમને કોઈ રીતે સમજાયા નહીં કે ગરમીથી ને ઠંડીથી વાત કરી કે અમને તમને નહીં લો તો તમને રેડ કરીને તમારી દુકાને પોલીસવાળા લઈને જેમ તેમ ધમકી આપતા હતા. આવી રીતે થોડું ચાલે. જો કોઈ પણ કોપી કેસ કરવો ગમે તે કરવો પોલીસ સાથે લઈને આવવું પડે ને.
ને અમે એવું શું રાખીએ છીએ કોપી કેસ કરે કે અમે ગાયનો કેટલું બધું ડાઉનલોડ કરતા નથી. અમે તો ખાલી કેમેરા માટે કોમ્પ્યુટર રાખીએ છીએ કે ભાઈ અમારી દુકાનની સિક્યુરિટી રહે અને ગમે ત્યારે અમને પોલીસ પૂછે કે આ છોકરો તમારાથી લઈ ગયો છે કે નથી લઈ ગયો, એના માટે અમે કોમ્પ્યુટર રાખીએ છીએ અને કેમેરા બધાને ફિટ કરેલા છે. કશું જાણ નથી કોઈ કંપની વાળા છે કોણ છે કશું ખ્યાલ જ નથી. ખબર નહીં. અને અમારા જોડે અમને કે ચૂંટણી કાર્ડ આપો ને ફોટા આપો ને તમારું તમને લાયસન્સ લેવું પડશે. જોકે આજે તપાસ અને સોમવારે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી, જેને લઈ તપાસમાં આવેલ ટીમ સામે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. મોબાઈલ કંપનીઓ દ્વારા મોબાઈલ શોપના માલિકોને ડાઉનલોડિંગના નામે અવારનવાર હેરાન કરવામાં આવતા હોવાના દુકાનદારોએ આક્ષેપ કરી ભારે હંગામો મચાવ્યો હતો. ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને ઉત્સવ ઘેલા ગુજરાતીઓ ભારતીય સંસ્કૃતિના તમામ નાના મોટા તહેવારોની ઉમંગભેર ઉજવણી કરી પર્વનો અનેરો આનંદ લૂંટે છે. એમાં પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વને લઈ ગુજરાતી ભાઈ બહેનો હરખ ઘેલા હોય છે, જેમાં રક્ષાબંધનના પાવન પર્વે બહેન પાસે રાખડી બંધાવવા માટે ભાઈ અધીરો બનતો હોય છે. બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે, જ્યારે ભાઈ દ્વારા તેને ભેટ આપવામાં આવે છે, તો બહેન દ્વારા પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જોકે પવિત્ર પ્રેમના પ્રતીક સમી રાખડીએ બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રક્ષાબંધન પર્વને આડે માત્ર ગણતરીના દિવસો વધ્યા છે, ત્યારે બજારોમાં અવનવી જાતની રાખડીએ પણ પોતાનું સ્થાન મેળવી લીધું છે. હાલ બજારમાં એક-એકથી ચડિયાતી રાખડીનું વેચાણ શરૂ થયું છે, જેમાં ચાઇનીઝ, કલકત્તી, મારવાડી તેમજ વિવિધ કાર્ટૂન અને રમકડાવાળી રાખડીની ડિમાન્ડ વધવા પામી છે. જોકે બજારમાં અવનવી ડિઝાઇનની રાખડીનું વેચાણ શરૂ થતાં જ રાખડીની ધૂમ ખરીદી શરૂ થઈ જવા પામી છે. રાખડીમાં નવી વેરાયટી આવી છે. 2 દિવસ બાકી છે પણ ગ્રાહકી હજી ખુલી નથી, માલ બી પડ્યો છે. ગઈ સાલ કરતાં 10% વધારો બી છે. અને સાંજના સમયે ગ્રાહકી ટાઈમે વરસાદ આવી ગયા છે. વેરાયટીમાં બધી વેરાયટી મિકી માઉસ, સ્પાઈડરમેન, ડાયમંડ, રાજસ્થાની, કલકત્તી, જોધપુરી બધી ટાઈપની રાખડી છે, પણ હજી ગ્રાહકી ખુલી નથી જોઈ. જોકે હાલમાં રાખડી બજારમાં મંદી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. હાલમાં જિલ્લામાં વરસાદની હેલી હોય રાખડી બજારમાં મંદી છવાય છે, તેમજ આ વર્ષે રાખડીના ભાવમાં પણ 15 થી 20% ભાવ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ડીસાના નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોની સવલત માટે બનાવવામાં આવેલી પાણીની પરબ છેલ્લા કેટલાય સમયથી બંધ હોય મુસાફરો સહિત બસ ચાલક અને કંડક્ટરોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જોકે બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલ પરબ બંધ રાખવાના મામલે આજે મુસાફરો અને બસ ચાલકોએ ભારે હંગામો મચાવ્યો હતો. પીવા આવ્યા છે, એસટી તંત્ર એટલું બેકાર છે. પાણી મુસાફરો પાણી પીવા માટે કઈ જાય, પછી એસટી તંત્ર આટલું કમાય છે તો પાણી માટે શું વ્યવસ્થા? દુકાનો વાળા માટે પાઉચની વેચાણ થાય એના લીધે એસટી તંત્રે આ પાણી બંધ કર્યું છે. તકલીફ છે બરાબર. વસ્તી પાણી પીવા આવે છે પણ પાછી જાય છે, પાણીનો નળ બંધ છે. કેટલા ટાઈમથી બંધ છે ખબર નહીં, પણ આજની તારીખમાં હાલ બંધ છે. જોકે આ હંગામામાં લોકોએ વેપારીઓની મેલી મુરાદ ઉપર આક્ષેપ કર્યા હતા. આ પરબ બંધ રાખવા પાછળ વેપારીઓનો હાથ હોવાનું જણાવ્યું હતું. પરબ પાછળ બંધ રહેતા લોકોને પોતાની તરસ છીપાવવા માટે પાણીની ખરીદી કરવી પડે છે, જેનો સીધો ફાયદો વેપારીઓને થાય છે. જોકે બસ સ્ટેન્ડમાં જનસેવાઓમાં માટે બનાવવામાં આવેલ પરબનો લાભ મુસાફરોને મળી રહે તે માટે બસ સ્ટેન્ડ સત્તાવાળાએ સત્વરે બંધ પરબ શરૂ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં શિવ ભક્તો દ્વારા નિર્માણ કરવામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સુખમય સંપન્ન થયો હતો. પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં શિવ ભક્તો દ્વારા રામેશ્વર મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ શિવાલયનો પવિત્ર શ્રાવણ માસમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવ્યો હતો. 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગતરોજ મંદિર પરિસરમાં ભગવાન ભોળાનાથનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. જે બાદ આજે મંદિરની વાર્ષિક ગાસે પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. શનિદેવ એમના ગુરુ આજે અમને પોતાને બેસવું હતું મહાદેવને, તો અમે ગમે તેમ કરીને એમના આકારથી અહીંયા એમને બેસાડ્યા છે. હવે ખોડાલીમડા વિસ્તાર એવો છે કે આજે ભાઈજાને જોઈએ તો બિલકુલ તીરથધામ થઈ ગયેલું છે. જેમાં અમારા ખોડાલીમડામાં દરેક ભાઈઓ દરેક બહેનો મંજુબેન જેવા એકદમ પૂરો સહકાર અને ખૂબ દોડબાઈ તરીકે છે, છતાં સહકાર ખૂબ જ આવ્યો. અને શનિદેવના છોકરાઓ બી એટલા, મુકેશભાઈ સોની એને બી પૂરો સહકાર છેલ્લે ઘણો જ આપ્યો અમને, કે જેથી અમારા આ મંદિરને તરત જ આજે કમ્પ્લીટ એનું
આયોજન કરી અને પ્રતિષ્ઠા આજે પ્રતિષ્ઠા કમ્પ્લીટ થઈ ગયેલી છે. 2069ના શ્રાવણ સુદ 11 અને શનિવારના દિવસે ખોડા લીમડા ચોકની અંદર આજે અહીંયા પહેલેથી શનિદેવનો વિસ્તાર આવેલો છે અને ખોડિયાર માતા બેઠેલા છે. એમની સાક્ષીમાં, એમની હાજરી સાક્ષીમાં અહીંયા શ્રી રામેશ્વર મહાદેવ અને એમના શિવ પરિવાર રૂપી અહીંયા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે. અહીંયા સવારે આપણે ભગવાનની નગરયાત્રા કરી અને એમણે 12:39 ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાનની શિખર અને ધ્વજ એમનો ફરકાવવામાં આવશે. તો એના પછી ભગવાનનો મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આ સહયોગમાં દરેક જણા સાથ આપે અને ભગવાનનો પ્રસાદ લઈને ભગવાનના દર્શન કરી અને પાવન થઈ અને પુણ્યકારી પ્રેતાત્માઓ આગળ વધે એવી અમે શુભેચ્છાઓ દરેક જણને પાઠવીએ છીએ. આ પ્રસંગે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં શિવભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખોડા લીમડાના રામેશ્વર મહાદેવના 2 દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે મહાદેવ મિત્ર મંડળના સભ્યો અને આ વિસ્તારની મહિલા ભક્ત મંડળે ભારે જહેમત ઉઠાવી હતી, જેને લઈ ખોડા લીમડા વિસ્તારમાં શિવમય માહોલ છવાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારીની પ્રથમ બેઠક આજરોજ ડીસા ખાતે વંદના પાર્ટી પ્લોટમાં જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, રાજ્ય સહકારના મંત્રીશ્રીઓ સર્વશ્રી પ્રભતભાઈ પટેલ, શ્રી લીલાધરભાઈ વાઘેલા, સંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમના ગાન સાથે શરૂ થયેલ સભામાં ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જિલ્લા પ્રમુખ શ્રી કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લામાં સંગઠનની સંરચનાનું કામ પૂર્ણ થયું છે. પાર્ટીની જવાબદારી સ્વીકારનાર સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા તેમણે જણાવ્યું હતું કે તેમને મળેલી જવાબદારીમાં સમયનો સદુપયોગ કરીને જાહેર જીવનમાં નિષ્ઠાપૂર્વક પાર્ટી માટે કામગીરી બજાવજો. તેમણે ઉમેર્યું હતું કે શક્તિશાળી માણસની હંમેશા જરૂર પડતી હોય છે, માટે જેમણે પણ પાર્ટી માટે કામ કરવું છે તેમના માટે વિપુલ તકો પાર્ટીમાં પૂરી પાડવામાં આવશે. તેમણે ગત લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જંગી લીડથી જીતાડવા માટે મહેનત કરનાર સૌ કાર્યકરોનો અભિનંદન પાઠવીને આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશને કોંગ્રેસ મુક્ત કરવાના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોમાં સુર પુરાવા હાકલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું કે સંસદની પડકારરૂપ ચૂંટણીમાં સૌએ મહેનત કરી ભાજપને વિજય અપાવ્યો છે. સૌ કાર્યકરો અભિનંદનને પાત્ર છે. નવા સભ્યોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડનાર બનાસકાંઠા યુવા મોરચાની ટીમને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલે રાજ્ય સરકારની વિકાસ યોજનાઓની ગાથા રજૂ કરીને મુખ્યમંત્રી અમૃતમય યોજના માનો વિસ્તારપૂર્વક ખ્યાલ આપીને રાજ્યની સરકાર ગરીબો, કિસાનો અને સામાન્ય પ્રજા માટે વિવિધ યોજનાઓ દ્વારા કામ કરી રહી છે તેનો વિગતે ચિતાર આપ્યો હતો. જિલ્લાના સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતા અન્યાય વિષય પર વિવિધ મુદ્દાઓ પર છણાવટ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં દેશને કોંગ્રેસ મુક્ત કરવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને સાર્થક કરવા સૌને અનુરોધ કર્યો હતો. આજે આ એક ઐતિહાસિક સ્થળે આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારીની બેઠક ચાલી રહી છે. આ બેઠકની અંદર પ્રદેશના મહામંત્રી શંકરભાઈ ચૌધરી, આપણા પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, બંને મંત્રીઓ આદરણીય લીલાધરભાઈ, આદરણીય પરબતભાઈ અને સાંસદ હરિભાઈ ચૌધરી આ બેઠકમાં ઉપસ્થિત છે અને જિલ્લાના બધા જ કાર્યકરો આજે અહીંયા જિલ્લાની કારોબારીમાં મળી અને આગામી લોકસભાની ચૂંટણી જે આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્ત કરવા માટેનો દ્રઢ સંકલ્પ સાથે અમારી આ કારોબારી પૂર્ણ થશે. આજની કારોબારીમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ પ્રમુખ શ્રી રાણાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્યો શ્રી કાંતિભાઈ કજોરિયા, શ્રી મગનસિંહ વાઘેલા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસામાં રાણપુર રોડના રહીશોએ બિસ્માર માર્ગના મામલે રસ્તા રોકો આંદોલન છેડ્યું. આંદોલનકારી રહીશો સામે ચીફ ઓફિસરે ગેરવર્તણૂક કરતા સર્જાયો વિવાદ. પાલનપુરમાં સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પ્રેસ, વિદ્યા મંદિર અને બ્રહ્માકુમારી દ્વારા કરાઈ રક્ષાબંધન પર્વની ઉજવણી. આદિવાસી કન્યાઓએ મૂક બધિર વીરાઓને કરાઈ પર બાંધી અમર રાખડી. ડીસામાં મોબાઈલની દુકાનોમાં ડાઉનલોડ મામલે મોબાઈલ કંપનીની ટીમે હાથ ધરી તપાસ. તપાસના નામે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે દુકાનદારોએ દર્શાવ્યો વિરોધ.
વેપારી મથક ડીસા ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી. કારોબારી બેઠકમાં ભાજપ આગેવાનોએ 2014ની ચૂંટણી માટે તૈયાર રહેવા કર્યું આહવાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.